अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। एक શબ્દ વ્યવહારમાં બોલાય છે, જૈનોમાં બોલાય છે, અને આપના સ્પિરિચ્યુઅલમાં એનો મીનિંગ સમજવો છે અનુશાસન. અનુશાસન એટલે વ્યવહારમાં એનો થાય છે, બિઝનેસમાં એટલે વ્યવહાર વર્લ્ડમાં, ફાઇનાન્શિયલમાં પણ એના અનુશાસન, નીતિ નિયમો, અને સ્પિરિચ્યુઅલમાં જે આપણા હોય એ અનુશાસન, એ અને જૈનો ના હોય છે સાચું બોલતા. એટલે સમજાવવાનું કનેક્શન. આપણા તેરા પંથની અંદર આચાર્ય શ્રી તુલસીનું એક સુવાક્ય છે, બહુ સરસ છે આપણા સમજવા માટે. નિજ પર શાસન ફિર અનુશાસન, નિજ પર શાસન ફિર અનુશાસન. એટલે કે તું પહેલા તારી જાતને ઓળખ, પછી તું બીજા ઉપર શાસન કરે. શાસનનો મતલબ તું બીજાને ગાઈડ કર, એમ કે છે. ગાઈડ કર કો કે માર્ગદર્શન કો કે નીતિ નિયમ બતાવો, કે જે પોતે ધર્મની વાત બતાવો, કે જે બતાવે તે. પણ તું પહેલા નિજ પર શાસન ફિર અનુશાસન, એટલે કે તું પહેલા રિલેટિવ ભાષામાં એમ કે તારા નીતિ નિયમોથી તું પહેલા ચોખ્ખો થઈ ગયા, પ્યોર થઈ ગયા, સિન્સિયર થઈ ગયા, ઓનેસ્ટ થઈ ગયા, અને પછી બીજાને તું આ પ્રકારની વાત કર. ફિર અનુશાસન, પછી બીજાને તું ફોલો કરવાનું તું કે, એમ કહેવા માંગે છે. નિજ પર શાસન ફિર અનુશાસન. એટલે આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં શું કહેવા માંગીએ છીએ કે નિજ પર શાસન ફિર અનુશાસન નો મતલબ શું થઈ ગયો કે તું તારા શુદ્ધાત્મા પદમાં તું પહેલા સ્થિર થઈ જા, અને સ્થિર થયા પછી આ પ્રકૃતિને કુદરતી રચના તરીકે પરફેક્ટ જોતું શીખી જા. અને જેટલું તું શીખે એટલું તારે બીજાને વહેંચવાનું કે ભાઈ આ મારો અનુભવ છે, સમજણનો અનુભવ છે, કેટલીક વાસ્તવિક અનુભવ પણ થયો હોય એને વહેંચવું. એટલે નિજ પર શાસન ફિર અનુશાસન બીજાને કહી શકાય આપણાથી. પણ એ અનુશાસનની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે તમને જેટલો અનુભવ થયો હશે એટલો બીજાને ઇફેક્ટિવ થશે. પણ અનુશાસનનો મતલબ કંટ્રોલ જે કરવામાં આવે છે એ ખાલી કોમર્શિયલમાં જ થવો જોઈએ, ધર્મમાં અને આધ્યાત્મમાં ના થવું જોઈએ. પણ આજે ધર્મની અંદર પણ એ અનુશાસન શબ્દ કન્વર્ટ થઈ ગયો કંટ્રોલમાં, અને તેથી એકબીજાને કંટ્રોલ કરવા ગયા, અને તેથી એક બધાની અહંકાર ઉછળ્યો, અને આ પછી પક્ષ પંથ અને વાડાના ભાગલા પડી ગયા દરેક ધર્મની અંદર. અને જેના કારણે અનુશાસન શબ્દ જે એપ્રોપ્રિએટ વર્ડમાં હોવો જોઈએ, નિજ પર શાસન ફિર અનુશાસન, એ ભૂસાઈ ગયો અને ખાલી અનુશાસન રહ્યું. હું કહું એમ બધા કરો બસ. જી. એટલે નિજ પર શાસન હતું ને તે ભૂસાઈ ગયું અને ખાલી અનુશાસન રહી ગયું. એટલે એ પ્રેક્ટિકલ ના થયું. પછી બધાના અહંકાર ઉછળે અને પછી બધાનું અહિત થાય. અનુશાસન કરનારનું થાય ને જેની ઉપર કરે એનું થાય. બધાના અહંકાર ઉછળે. અનુશાસન હંમેશા કેવું હોય, ક્વોલિફાઈડ વ્યક્તિ હોય તો એનું અનુશાસન સરસ ચાલે. પોતે ચારિત્રવાન હોય, અનુભવી હોય, અને પછી લોકોને ગાઈડ કરે ને તો ઇફેક્ટિવ થાય. કેવું થાય? ઇફેક્ટિવ. પણ અહંકારને કારણે કંટ્રોલ કરવા જાય, સત્તાને કારણે કંટ્રોલ કરવા જાય, પછી ફેલ જાય, પછી લાંબુ ના ચાલે. હવે ઇફેક્ટિવ, હવે અનુશાસન એટલે આપણે આધ્યાત્મિકમાં હું સમજવા માંગુ છું કે આપણા સિદ્ધાંતોને આપણે ફોલો કરીએ પોતાના જ્ઞાન દર્શનથી એક્ઝેક્ટનેસમાં, તો જે વાણી નીકળે, જે રીતે આપની નીકળે છે, તો એ ઇફેક્ટિવ છે. ઇફેક્ટિવ ઇન ધ સેન્સ ટોળા ભેગા કરવા એ નથી, સામાન્ય એક્ઝેક્ટનેસમાં બેસાડી શકો તમે જેમ છે એ અનુશાસન. પછી કંટ્રોલ રહ્યો નહીં, કારણ કે કરતા ભોગતાનો ક્વેશ્ચન જ રહેતો નથી. આખી 5 આજ્ઞા આપણી વણાઈ જાય છે અંદર, કારણ કે અને એ સંયમ ને કનેક્ટેડ જ થયું ને, અંતર સંયમ થઈ ગયો આખો. ઓફકોર્સ સંયમ જ કહેવાય, એને સાચો સંયમ કહેવાય. આજે ઘર બહાર છોડવા એને તો બાહ્ય સંયમ કહેવાય. ત્યાં કહેવાય સાચો સંયમ કોને કહેવાય? જ્યાં પ્રકૃતિની વેલ્યુ શૂન્ય થઈ ગઈ અને પરમાત્માની વેલ્યુ પૂર્ણ થઈ પોતાની દ્રષ્ટિમાં, એનાથી મોટો સંયમ કોઈ હોય જ નહીં.
અને આપણે આ સરસ કહ્યું કે અહંકાર ભળે ત્યાર પછીથી ભાગલા પડે છે. આ જ એક્ઝેક્ટનેસ. થાય, આ જ થાય. એટલે આપણે વિજ્ઞાનમાં શું કહીએ છીએ કે ભાઈ આપણે શું કહીએ છીએ કે ભાઈ તમે આ વિજ્ઞાન સાંભળ્યું છે, સમજ્યું છે, વાગોડ્યું છે, ઉપયોગ કર્યો છે, અનુભવ કર્યો છે. હવે લોકોને અનુભવ શેર કરો છો ત્યારે તમે એવું નથી કહેતા કે આ વિજ્ઞાન મારું છે. હું નથી કહેતો મારું છે, તમે નથી કહેતા મારું છે. તમે એવું કહેતું કે મને જે સમજાયું છે, મને જેટલો અનુભવ થયો છે એટલે હું તમને શેર કરું છું, અને તમે પણ સમજવા પ્રયત્ન કરો, ઉપયોગ કરીને અનુભવ કરો. અને આપણે બધાએ સનાતન સત્યને, કુદરતના કાનૂનને જ રિયલાઇઝ કરવાનો છે. કોઈ વ્યક્તિ, સંસ્થા, ગુરુ કે ભગવાનને કરવાના નથી. એટલે આમાં આ આપણા સ્પિરિચ્યુઅલ પ્રમાણે ટોળા ભેગા કરવા એ મતલબ છે જ નહીં. નહીં 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 નહીં. સિદ્ધાંતો અને સાયન્સોને સ્પ્રેડ કરવા અને સાચી સમજણ ફેલાય એ જ છે એનો મુખ્ય ગોલ એ છે. હા, જે અને આપણને ભેગો થાય એને ઇન્ટરેસ્ટ હોય તો આપણે વિજ્ઞાન કહી છૂટવું, ના ઇન્ટરેસ્ટ તો કઈ વાંધો નહીં, તમે જે કરો છો બરાબર છે. આ કશું કમ્પલસરી નથી. ના જી, આ આપણે વેચીએ છીએ, વેચતા નથી. બરાબર. વેચી ક્યારે કહેવાય કે એમાંથી કઈક અપેક્ષા હોય આપણી, જેમ કે શિષ્ય વધારવા છે, સંખ્યા વધારવા છે, માન જોઈતું હોય, લક્ષ્મી જોઈતી હોય, સંસ્થાઓ બાંધવી હોય, મંદિરો બાંધવા હોય, તો પછી કરવું પડે, વેચવું પડે. આપણે વેચવાનું નથી, વેચવાનું નથી, વેચવાનું છે. ટુ શેર, નોટ ટુ સેલ. હવે સંસ્થા કયો છે હું લોકોને આપું છું, ધેટ્સ ઇટ. અને તમને યોગ્ય લાગે તો સ્વીકાર કરો, ના યોગ્ય લાગે તો કઈ નહીં. જી. હવે જે અત્યારે બધાના ઉદયમાં આવે, ભલે દાદાના મહાત્માઓ હોય, સંસ્થાઓ કે ટોળા ભેગા કરો કે મંદિરો બંધાવો કે સંઘ જુદા કરો, એ ઉદય સ્વરૂપે છે, આપણે સમજવું જ પડે. રાઈટ? અંદર જેને જે વર્તાય એ પ્રમાણેનું નેક્સ્ટ ભવિષ્ય, નેક્સ્ટ લાઈફ છે. હવે એમાં સંયમ આવી ગયો અનુશાસનની સાથે. હવે બ્રહ્મચર્ય, બ્રહ્મચર્ય પર એટલે સ્થૂળ, અંતનું સૂક્ષ્મ, પછીથી સૂક્ષ્મતર, અને છેવટે તો દાતા જે આત્મા સ્વરૂપ રહેતા હતા, કેવળ જ્ઞાન સ્વરૂપ, એ છે બ્રહ્મચર્ય છે કે બ્રહ્મા પોતાના વસ્તે. હવે બ્રહ્મચર્યમાં તો તમે તમારી એક વાણી સાંભળી, એમાં આવે છે કે વાણીમાંનું બ્રહ્મચર્ય, આહારનું બ્રહ્મચર્ય. એ સહેજ સમજાવો ને કનેક્શન. લોકોએ શું કીધું કે વિષયો વિષ છે અથવા વિષયો જોખમ કરતા છે. તારે મેં કીધું કે આ પ્રકૃતિના વિષયો કરતા 5 ઇન્દ્રિયના વિષયો જ અનંત અવતાર રખડાવે છે, પણ ત્યાં આપણું ધ્યાન જતું નથી. ખ્યાલ આવ્યો? પેલો વિષયને જોખમી એટલા માટે કીધો છે કે અહીંયા આગળ સ્ત્રી પુરુષના રિલેશન છે અથવા તો અણહકના સંબંધો છે. પણ આની અંદર આ 5 ઇન્દ્રિયો છે ને, આ કારના, એમાં પણ અલગ અલગ પ્રકારની પ્રકૃતિઓ છે અને એમાંય જોખમદારી છે. દાદા કે તે કોઈના ઉપર રાગ કર્યો હશે, કોઈ પણ પુરુષે સ્ત્રી ઉપર કર્યો અને સ્ત્રીએ પુરુષ ઉપર કર્યો હશે, તો બે હામ આમે નહીં કર્યો હોય ને તો એ કીડા તરીકે જન્મવું પડશે. કોઈ પણ રીતે પેમેન્ટ આપવું પડશે. હા, પેમેન્ટ આપવું પડે. એટલે લોકો એકલા વિષય પાછળ પડ્યા છે. મેં કીધું આ 5 ઇન્દ્રિયના વિષયો સમજો તો ખબર પડે વિષય કોને કહેવાય. આ સ્ત્રી પુરુષનો વિષય અથવા તો જાતિનો વિષય જે છે એ તો પ્રાણીઓને હોય છે, કોઈ જોખમદારી નથી. લોકો સમજ્યા નહીં એને. એટલે નોર્માલિટી ઇઝ ધ કી ફેક્ટર. નોર્માલિટી, કોઈ જોખમદારી છે જ. એ તો કુદરતનો ક્રમ છે. જો એવું ના હોત, જો બધા જ બ્રહ્મચર્ય પાળે તો દુનિયા સમાપ્ત થઈ જાય. બ્રહ્મચર્ય તીર્થંકરો પરણેલા જ હતા ને? નહીં, બધાને તીર્થંકરોને બાળકો હતા જ બધાને. ઋષભદેવ ભગવાનને તો 102 પુત્રો હતા, 100 પુત્રો ને 2 પુત્રીઓ હતી. પહેલા તીર્થંકરની વાત કરું છું. જી જી જી. અને શાંતિનાથ, કુંથુનાથ ને અરનાથ 3 તો ચક્રવર્તી હતા. હજારો રાણીઓ ને હજારો બાળકો. હવે કઈ મેર પડે આપણે આ બધાનો? પણ લોકો સમજ્યા નહીં. આ વિષય શબ્દ કોને લાગુ પડતો હતો આધ્યાત્મિક દ્રષ્ટિએ? કે જેને પોતાની પ્રકૃતિમાં રસ છે એને વિષય શબ્દ લાગુ પડે. જેને પોતાની પ્રકૃતિ, કુદરતી રચના દેખાય છે, જેનું ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર થઈને કુદરત દેખાય છે, હું શુદ્ધાત્મા છું, હું જ ચેતન છું, હું જ અવિનાશી છું, અને હું તમામ પ્રકારની અનંત શક્તિ વાળો છું, અને આ મન વચન કાયા કુદરતે કર્મ ભોગવવા